મુન્દ્રા તાલુકાના કુતડી બંદર ટુંડા વાંઢ ખાતે વસતા માછીમારો સાથે કરવામાં આવતા અત્યાચાર વારંવાર અવરજવર રોડ તોડી પાડવામાં આવે છે। મુન્દ્રા તાલુકામાં જે કુતડી બંદર ટુંકાવાડ ગામે આવેલ છે, જેમાં માછીમાર ભાઈઓ છેલ્લા આશરે 100 વર્ષથી પરંપરાગત રીતે માછીમારીનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, જેમાં 650 માછીમાર પરિવારોનો સમાવેશ થાય છે। તારીખ 6/1/2017ના રોજ શેખરણ પીરથી કોરીકોરવાળો નવો માર્ગ માછીમારોને આપવામાં આવેલ। તે મુજબ અદાણી કંપની દ્વારા કહેવામાં આવેલ કે હવે તમને સ્થળાંતર કરવામાં નહીં આવે। તારીખ 6/1/2017ના રોજ પત્ર ક્રમાંક જાણ નંબર કો 411617 વાળી લેખિત બાંયધરી આપેલ હતી કે મુકેશ સક્સેના અદાણી જવાબદારના અધિકારી દ્વારા કે મુન્દ્રા તાલુકાના મોજે કુતડી બંદર ટુંકાવાડ ગામે આવેલા કુતડી બંદર ઉપર માછીમારો ભાઈઓ સરળતાથી અવરજવર કરી શકશે। અદાણી કંપની કે અદાણી ફાઉન્ડેશન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ ગયા છે। લેખિતમાં ખોટા વાયદાઓ કરે છે, પણ તંત્રના હાથ બાંધેલા હોય તેમ કોઈ પણ કંપની ઉપર પ્રતિબંધ કે કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી। સાથે આમ આદમી પાર્ટી મુન્દ્રાના તાલુકા સંગઠન મંત્રી એવા સમા અબ્દુલ મજીદ મુન્દ્રા માનસર જવાબદાર કંપનીના અધિકારીઓ અને તંત્ર પાસે આ માછીમારોની સમસ્યા હલ કરવા અને ન્યાય આપવામાં આવે તેવી માંગ સાથે રજૂઆતો કરવામાં આવી છે। અન્યથા નહીતર ગાંધી ચિંધ્યા માર્ગે જવા આંદોલન કરવાની ફરજ પડશે તો કરશું તેમ જણાવ્યું હતું। रिपोर्टर रवि सैयद, तेलका न्यूज। અમુક માણસો અમારા જે આગેવાનો છે જે અદાણી કંપનીના અદાણી ફાઉન્ડેશનમાંથી વિજય ગુંસાઈ કરીને જે છે એના સાથે માણસો કાલની તારીખમાં મળ્યા છે અને એ મળી અને એને કીધું કે આ મેટલ છે, માછીમારોના રોડ રસ્તા બંધ કરી દેવામાં આવ્યું છે, ડિલિવરી કેસ છે અને એના સિવાય આ અમારું પવિત્ર રમઝાનનું એક મહિનું આવી ગયું છે। એમાં પહેલો જ દિવસ છે જે શેરી અને ઇફતારીમાં અમને બહુ જ અચકાણ અને તકલીફ થાય સાહેબ, બરાબર। તો વિજય ગુંસાઈ જે છે એ અમારા ગામના જે આગેવાન ભાઈ ગયા હતા એને સમાધાન પેટે કે ભાઈ આ તમે રસ્તો આ મેટલ હટાવી અને ક્લિયર કરો તાકે રમઝાન મહિનું છે અને અમે બધા રોજાદાર હોઈએ છીએ, તો શેરી ઇફતાર માટે અને માલ સામાન માટે અમને તકલીફ પડશે। એની જે પણ જિમ્મેદારી છે અને જે પણ આ ટોર્ચર કરવામાં આવ્યું છે એ માત્ર ને માત્ર અદાણી તરફથી જ કરવામાં આવે છે, અદાણી સિવાય બીજું। કયા મુદ્દાથી તમે અહીંયા આવ્યા છો મને જણાવજો। મારું નામ સમા અબ્દુલ મજીદ છે ને હું આમ આદમી પાર્ટીના તાલુકા સંગઠન મંત્રી તરીકે ફરજ બજાવું છું ને હાલે જે આ માછીમાર વસાવત છે ટુંડાવાડ જે કુતરી બંદર છે એની સમસ્યાઓને વારંવાર એમના સાથે હું પોતે પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર અમે રજૂઆત કરવા ગયા છે। કચ્છ કલેક્ટરથી લઈને બધી ઠેકાણે રજૂઆત કરી છે, પણ અનુસંધાને કંઈ રિપોર્ટ એનું ક્યાંક ઝીરો આવે છે, ડસ્ટબિનમાં નાખી દેવામાં આવે છે, કોઈ તંત્ર કામ કરતું નથી। અને આ લોકોની જે રોજી રોજગારનો જે પ્રશ્ન છે એ તો છે જ। સાગર ખેડૂત છે ક્યાં જશે? સાગર ખેડૂત છે એ એના બાપ દાદાનો ધંધો છે અહીંયાનો, તો એ લોકોનો જે ધંધો છે એ મૂકીને ક્યાંય જવાના નથી ને એ લોકોનો ધંધો બંધ ન થાય એ તકેદારી માટે જે કંપનીના જવાબદાર અધિકારી હોય એ લોકો એના તરફથી ધ્યાન દે, નહીં તો આવતા સમયમાં જે લોક સુનાવણી થવાની છે એની અંદર પણ એ પ્રશ્ન રાખવામાં આવશે, નહીં તો પછી ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે। જ્યારે આ માછીમારો તમે જોઈ શકો છો એ લોકોને અવર જવરનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવે છે, આવી માનસિક રીતે ટોર્ચર કરવામાં આવે છે તે બંધ કરવામાં આવે।